સરસ મજાની હોટલ હતી. ઈ હોટલની અંદર ભીડ એટલી બધી કે એની કોઈ લિમિટ જ નહીં, એમ એટલી ભીડ. પણ ઈ ભીડની અંદર એક એવો વ્યક્તિ કે બિલ આપ્યા વગર વયો જાય. એમાં મેનેજરને ખબર કે આ 6 મહિનાથી બિલ નથી દેતું. આ ભીડનો લાભ ઉઠાવી અને આ નીકળી જાય છે. એને શેઠને વાત કરી કે શેઠ, તમને એક વાત કહું, તમને ખબર છે કે આ 6 મહિનાથી એક જણો આપણને બિલ દીધા વગર વયો જાય, છાનું મુનો વયો જાય, તમને ખબર? એમાં બરાબર બધા જમવા રેસ્ટોરન્ટમાં આવ્યા. એમાં એ ધીમેકથી ભાઈ જમી અને ઊભો થઈને ધીમેકથી નીકળતો હતો. ત્યાં શેઠે કીધું ઓલા મેનેજરને, અહીંયા ઓલા ભાઈની જ વાત કરશ ને? એ કે હા. એ કે 6 મહિનાથી નથી જાતો બિલ દીધા વગરનો, એ વરદીથી આ બિલ દીધા વગરનો વયો જાય. એ કે તો તમને ખબર છે તો તમે એને કઈ કેમ કહેતા નથી? એ કે ઈ જયારે જમવા આવતો હોય છે ત્યારે ઈ ઘરેથી પ્રાર્થના કરીને આવતો હોય છે કે હે ભગવાન, આની દુકાનમાં કાયમ ભીડ રાખજો જેથી કરીને હું બિલ દીધા વગરનો નીકળી જાઉં. એની પ્રાર્થના કદાચ સાંભળતો હોય ભગવાનને, આપણી ભીડ થતી હોય તો. એટલે અમુક જગ્યાએ આપણી હારે એવા માણસો હોય ને, એ આ રીતે નીકળતા હોય તો લેટ ગો કરવાનું.